આપણા જિલ્લાનો સહકાર શિરોમણી, નાફસ્કોમના ચેરમેન, રાષ્ટ્રીય સહકારી આગેવાન સૌનું નેતૃત્વ કરતા માનનીય દિલીપભાઈ સંઘાણીને વિનંતી કરીશ ટૂંકમાં શુભેચ્છા સંદેશો આપી આભારી કરશે દિલીપભાઈ સંઘાણી સાહેબ. જેપી વસ્ત્રા ટ્રસ્ટ દ્વારા ગોપાલભાઈ વસ્ત્રાએ 5 સમૂહ લગ્ન સર્વજ્ઞાતિ સર્વધર્મના આયોજનના આજના અધ્યક્ષ પરમ પૂજ્ય નિર્મળાબા, મંચ ઉપર ઉપસ્થિત તમામ સંતગણોના ચરણોમાં પ્રણામ કરું છું. મંચ ઉપર ઉપસ્થિત સમાજના શ્રેષ્ઠીઓ, નવરત્નો અને આ પ્રસંગને દીપાવવા અને શુભેચ્છા આપવા ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, આપ સૌ માતાઓ, બહેનો, યુવાન મિત્રો, માત્ર સંતોની જ શુભેચ્છાઓ આજે નહીં હોય. આપણા શાસ્ત્રોમાં સત્કાર્યો માટે દેવો ઉપરથી પણ પુષ્પમાલા કરતા છે. અનેક આશીર્વાદોના ધણી 201 જેટલી કન્યાઓને આજે લગ્નથી જોડાવાનું બીડું ઝડપ્યું. આ પ્રસંગે જોડાનાર લગ્નગ્રંથિમાં તમામ દંપતીઓને ઉપરવાળો એમની મનોકામના પૂર્ણ કરે એવી શુભકામના પાઠવું છું. મંચ ઉપર સવજીભાઈનો ઉલ્લેખ થયો છે, મહેશભાઈનો ઉલ્લેખ થયો છે, વસંતભાઈ અને અન્ય એટલા દાતાઓ જે આ ક્ષેત્રમાં સામાજિક વિવિધ ક્ષેત્રમાં કામગીરી કરી રહ્યા છે. આજે ગોપાલભાઈએ માત્ર ચમાડીનું જ નહીં, અમરેલી જિલ્લાનું ગુજરાતમાં અને દેશમાં એક દિશા સૂચન કરે કે સર્વજ્ઞાતિ સર્વધર્મને કેવી રીતે એક મંચ ઉપર લાવી શકાય એ કાર્ય કર્યું છે. દેશની આઝાદી પછી ભારત 565 રજોડામાં છીન ભીન થઈ જાય એવી સ્થિતિમાં હતો. સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજોડાને એક કરીને આજના દેશનું જે નિર્માણ કર્યું, એમ આ જિલ્લામાં દેશમાં જાતિવાદ, જાતિવાદ, કોમવાદના જે અલગ અલગ ફિરકાઓ પોતાના સમાજને લઈને ઘર્ષણ તરફ જાય છે, ત્યારે સમાજને એક મંચ તરફ એક ઘર બનાવ્યું છે. એ બદલ હું ગોપાલભાઈને અભિનંદન આપું છું. સરદાર પટેલનો ઉલ્લેખ કરીએ, આ દેશને એક બનાવ્યો એવા સરદાર પટેલ આપ સૌના પ્રેમથી 4 વખત સૌજીભાઈ એક વિનંતી આપ સૌને, હું મંચસ્થ મહાનુભાવોને, જાહેર જનતાને કરવા માગું છું. 4 વખત લોકસભામાં મને મોકલ્યો છે. મેં જોયું છે સરદાર વલ્લભભાઈ પટેલ જે એક 2 નંબર અકબર રોડ ઉપર રહેતા હતા, આજે દિલ્હીમાં અનેક નેતાઓના નિવાસસ્થાન જ્યાં રહેતા હતા ત્યાં એમના નામથી એના મેમોરિયલ ફાઉન્ડેશન થઈને એ જ મકાનમાં એનું જીવન ચરિત્ર બતાવવામાં આવે છે. આખા દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલના મૃત્યુ પછી તરત એક ખાનગી પેઢીને એ મકાન વેચી દેવામાં આવ્યું, જેથી કરીને સરદાર પટેલનો ઇતિહાસ ભારતની જનતા જાણે નહીં. જો સરદાર પટેલનો ઇતિહાસ જાણે તો આ રાષ્ટ્રને વધારે મજબૂત કરી શકાય, એ સ્થિતિનું નિર્માણ થાય એવી સ્થિતિ હતી. એટલે સરદાર વલ્લભભાઈ પટેલનું મકાન રહેતા હતા ત્યાં આજે પણ એક ખાનગી પેઢી પાસે છે. આખા દેશમાં આ એક જ દિલ્હીમાં એવું મકાન છે જે ખાનગી પેઢી પાસે છે. એનો ઇતિહાસ બહાર આવતો નથી. આપણે સમાજના ઘણા કામો કરીએ, સર્વ સમાજ તરફથી આ મકાન પરચેસ કરીને સરદાર પટેલનો ઇતિહાસ ત્યાં રચાય. જેમ ગોપાલભાઈ આપણા જિલ્લામાં સર્વ સમાજ ધર્મને એક કરીને ઇતિહાસ રચ્યો છે, એ દિશામાં સરદાર વલ્લભભાઈ પટેલનું મેમોરિયલ ફાઉન્ડેશન સમગ્ર સમાજ ઉપાડે એવી સૌને વિનંતી સાથે હું પુનઃ ગોપાલભાઈને એના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપું. આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ હૃદયપૂર્વકની બંને મહાનુભાવોએ પોતાના વક્તવ્યોમાં સરદાર વલ્લભભાઈ પટેલની આગવી નિષ્પૃહતા કેન્દ્રમાં રાખી ગોપાલભાઈની પ્રવૃત્તિને એમની સાથે સરખાવી અભિનંદન આપ્યા બદલ ખૂબ ખૂબ આભાર.